નમસ્કાર સર્વે મીડિયાકર્મીનો ખૂબ ખૂબ આભારી છું। આજરોજ કોઠારિયા સોલવંટ સ્થિત શ્રી અવધ એજ્યુકેશન નેટવર્ક દ્વારા શ્રી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલની અંદર વાર્ષિક ઉત્સવ 2024 અવધ ઉત્સવ ઉજવાઈ ગયો। સૌપ્રથમ દીપ પ્રાગટ્યની અંદર રાજકોટના પ્રથમ નાગરિક તરીકે અને આપણા મેયરશ્રી નૈનાબેન પેટડિયા દ્વારા દીપ પ્રાગટ્ય થયું અને સર્વે સંચાલક મિત્રો અને શિક્ષક મિત્રો પણ દીપ પ્રાગટ્યની અંદર હાજરી આપી। આશરે 450થી પણ વધારે વિદ્યાર્થીઓએ આ સ્ટેજ ઉપર પરફોર્મ કરી અવનવા કૃતિઓ રજૂ કરી અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે। જેમ કે સૌથી જૂની પુરાણી આપણી રીતિભાતી તરીકે ઓળખાય એ શ્રી રામાયણ, નવદુર્ગા ડાન્સ તેમજ ક્રાંતિકારી વીરોને પણ યાદ કરી અને વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આશરે 800થી પણ વધારે વાલીશ્રીઓએ આ પ્રોગ્રામ નિહાળ્યો અને સૌ કોઈ મીડિયા કર્મીઓએ પણ અમને ખૂબ સપોર્ટ કર્યો છે। એ બદલ હું આભારી છું। અમારા પેરેન્ટ્સનો આભારી છું, ખાસ અમારા શિક્ષક મિત્રોનો, અમારા વિદ્યાર્થી મિત્રોનો, સંચાલક તરીકે કલ્પેશભાઈ મેર, જયદીપભાઈ તેમજ સાથી મિત્રો, અમારા શિક્ષક મિત્રોને, ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ, તમામ વ્યક્તિઓએ અથાગ પરિશ્રમ કરી અને આજના ઉત્સવને ચાર ચાંદ લગાવી દીધા છે। તેમજ અંતમાં એટલું જ કહીશ કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હર હંમેશા માટે શ્રી અવધ એજ્યુકેશન નેટવર્ક તત્પર છે। કાયમની માટે વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ શિક્ષણથી વધારે અલગ એક પરિભાષામાં બાળકોનો વિકાસ થાય એવા સતત પ્રયત્ન કરતા આવ્યા છીએ અને કરવાના પણ છીએ। આજરોજ અવધ એજ્યુકેશન નેટવર્ક માત્ર કોઠારિયા સોલવંટમાં જ નહીં પરંતુ પડદરી જેવા તાલુકાની અંદર પણ સ્થાપિત થઈ ચૂકી છે। રાજકોટ, મોરબી અને પડદરી જેવા પણ વિસ્તારોની અંદર અમે અમારું શિક્ષણની કાર્યપ્રણાલી ફેલાવતા રહ્યા છીએ। થેન્ક યુ।